એક નાનકડા બાળકને એમની માતા ગામમાં આવેલા ભવિષ્ય શાસ્ત્રી પાસે લઈ જઈને કહ્યું, મારા બાળકનો હાથ જોઈ આપશો? ભવિષ્ય શાસ્ત્રીએ નાના બાળકના હાથને જોઈને કહ્યું, આ બાળક ભણી શકશે નહીં, કારણ કે આ બાળકના હાથમાં વિદ્યારેખા નથી. આ સાંભળીને માતા રડી પડી. ગરીબ પરિસ્થિતિને કારણે ઘરમાંથી કહેવાયું કે આગળ મોટા સંતાનો જે ફિલોસોફી વિષયમાં ભણી ગયા છે એ જ વિષયમાં ભણી નાખ, નવા પુસ્તક ખરીદવા પડે નહીં. એટલે આ બાળક વિદેશમાં જઈ PhDની ડિગ્રી પ્રાપ્ત કરી. ફિલોસોફી વિષય ગમતો ન હોવા છતાં એ વિષયમાં ભણ્યા અને મહાન દાર્શનિક બન્યા. એટલું જ નહીં, પણ ભારત દેશના બીજા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા, તેમજ ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા. આ બાળક એટલે ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી, જેમના જન્મદિનને માન અને સન્માન આપવા માટે આપણે સૌ શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. ત્યારે આવા સૌ શિક્ષકોને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.